ઔષધ અને અહિંસા. જેટલું અહિંસાત્મક વલણ એટલી બુદ્ધિ ઊંચી જાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને અહિંસાને આત્મસાધના માટે ઉપકારી ગણાવી છે. એક ભાઈ પૂછે છે, આત્મસાધના માટે શરીરને સારું રાખવાનું, હવે એને સારું રાખતા જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું? દાદા સમજાવે છે, તમારે શરીર સાચવવું છે એવા જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઈને આવેલું છે, બધી જાતની સાચવણી લઈને આવેલું છે. તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે 100% આત્મસાધનામાં પડી જાઓ. તેથી કહું છું કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે, એટલે વર્તમાનમાં વર્તો. છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા એને મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો એ કરજો, પણ શરીરને સાચવજો, કારણ કે આ લાભાલાભનો વેપાર છે. આ શરીર જો 2 વર્ષ વધારે ટક્યું તો આ દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે તો 2 વર્ષમાં કંઈ ને કંઈ કામ કાઢી નાખશે. અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે તો એના કરતાં આ 20 ગણી કમાણી છે. એટલે 20માંથી 19 તો આપણે ઘેર રહ્યા, એટલે લાભાલાભનો વેપાર છે. આ શ્વાસમાં કેટલાય જીવો મરી જાય છે, તો આપણે શું કરવું? શ્વાસ લીધા વિના બેસી રહેવું? આનો કોઈ પાર જ આવે તેવો નથી. એટલે જે કંઈ કરતા હોય ને તે કરતા રહેવું. આમાં કંઈ ચૂંથાચૂંથ કરવા જેવું છે નહીં. ફક્ત જે જીવો આપણાથી ત્રાસ પામે છે એ જીવોનું બને ત્યાં સુધી નામ ના લેશો.